ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. રાજકોટમાં છેલ્લા 8 દિવસમાં કોરોનાના કેસમાં 15% વધારો નોંધાયો છે. 8 દિવસ પહેલા રાજકોટમાં 20 થી 25 કેસ હતા, તે હાલ 50 કેસ આવી રહ્યા છે, જેના કારણે ખરીદી કરતા સમય અને તહેવારમાં વધુમાં વધુ સતર્કતા રાખવામાં આવે તે જરૂરી છે. દિવાળીના તહેવારો આવી રહ્યા છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકા કમિશનર ઉદિત અગ્રવાલ સાહેબ આપણી સાથે જ આપણે એમની સાથે વાત કરીશું. સર, દિવાળીનું સ્વાગત લોકો ભેટીને કરતા હોય છે, અલગ અલગ મીઠાઈઓ આપીને કરતા હોય છે, મુખવાસ આપીને કરતા હોય છે. આપ એક નવતર પ્રયોગ લોકોને સૂચન કર્યું છે, શું સૂચન કરવામાં આવ્યું છે સર? સૌથી પહેલા તો આપના માધ્યમથી લોકોને એક સલાહ આપું છું, સૂચન આપું છું કે લોકો માસ્ક પહેરે, વારંવાર હાથ ધોએ, સેનિટાઈઝ કરે, સોશિયલ ડિસ્ટન્સિંગ નિભાવે અને જો તો ના થઈ શકતો હોય તો કોઈ જગ્યાએ અડે નહીં અને જો બિનજરૂરી બહાર જવાની ટાળે અને જો તો પોતાના ઘરમાં કોઈ પણ કોમોર્બિડ હોય તો વિશેષ કાળજી રાખે. દિવાળીના સમયમાં લોકો એકબીજાને મળતા હોય છે, એકબીજાના ઘરે જતા હોય છે અને ત્યાં કોઈ ઠંડુ ના લઈને, કોઈ કોલ્ડ ડ્રિંક્સ ના લઈને ઇમ્યુનિટી વધે અને અમારી ઇમ્યુનિટી ડાઉન ના થાય એના માટે જો તો કોઈકનો હળદરના દૂધથી સ્વાગત કરે, એમને આ ઓફર કરે, કોઈ ગરમ વસ્તુ ઓફર કરે તો અમને લાગે છે કે ઇમ્યુનિટી બૂસ્ટ કરવામાં આ સારું રહેશે, એક સારું મેસેજ પણ જશે અને ઇમ્યુનિટી તો વધે એના સાથોસાથ બીજાને પણ એક મેસેજ જાય છે કે અમે તમારા સ્વાસ્થ્ય માટે ચિંતિત છીએ, અમે તમારા સ્વાસ્થ્યની કાળજી રાખીએ છીએ અને જે બધા મળીને એક કોવિડ સામે લડત આપી રહ્યા છે આ એમનો એક યોગદાન રહેશે. સર, એક ભેટવાની પણ તમે એવી વાત કરી છે, ભેટવાના બદલે દૂરથી લોકો પ્રણામ કરે. યસ, જો તો કેટલા બધા લોકો કદાચ ગલે મિલે છે અને પછી ચરણ સ્પર્શ કરે છે. જો તો જે આપણી કોવિડમાં એક પ્રોટોકોલ જ છે કે હાથ નહીં મિલાવવાનું અને દૂરથી આપણી ભારતીય પરંપરા મુજબ જ હાથ જોડીને પ્રણામ કરવાનું એ પણ કરે તો અમારો જે એક ઓવરઓલ પ્રિકોશનરી મેજર્સ આપણે કરીએ છીએ આ સચવાશે. સર, ખાસ કરીને અત્યારે બજારોની અંદર અમે 2-3 દિવસથી જઈએ છીએ, બહુ ભીડ જોવા મળે છે, અમુક લોકો બેદરકાર છે, તો આને લઈને મહાનગરપાલિકા શું કહેવા માંગે છે અથવા તો મહાનગરપાલિકા કોઈ સર્ચ અથવા તો વેપારીઓ છે એમની સામે કોઈ કાર્યવાહી? મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 9 મહિનાથી આપણે જે લોકોને સૂચન આપી રહ્યા છે, લોકોને જે સોશિયલ ડિસ્ટન્સિંગ પાલન કરવા માટે આઈસી એક્ટિવિટી કરી રહ્યા છે, આ કરવામાં આવે જ છે. જ્યાં જરૂર પડે છે ત્યાં આપણે એન્ફોર્સમેન્ટ પણ કરીએ છીએ. અમે સમજીએ છીએ આ એક દિવાળીનો માહોલ છે તો અમારી કોશિશ આ જ હોય છે કે આપણે લોકોના સામે એન્ફોર્સમેન્ટ ઓછી રાખીએ, જરૂર પડે ત્યાં એન્ફોર્સમેન્ટ કરીએ, દંડ કરીએ, પરંતુ અમારી સૌથી પહેલા પ્રયત્ન આ જ હોય છે કે લોકોને આપણે સમજાવીને લોકોને આગળ આપણે વધારી અને લોકોને અનુરોધ કરીએ છીએ કે કોઈ પણ પ્રકારથી સોશિયલ ડિસ્ટન્સિંગનો જે પાલન એનું કરે અને જે પ્રોટોકોલ્સ છે એને નિભાવે. ગીચવાડા વિસ્તારમાં અમારા દ્વારા અત્યારે રિક્ષા કરાવવામાં આવી રહ્યું છે, જેમાં આપણે લાઉડસ્પીકર સાથે લોકોને સાવચેત કરવામાં આવી રહ્યું છે. શહેરભરમાં અમારા 90 જેટલા સ્પીકર્સ આપણે લગાવ્યા છે. આ 90 જેવા સ્પીકર્સમાં આપણે અત્યારે લોકોને મેસેજ આપી રહ્યા છે કે અવેર થાય અને જે આપણે બધી માર્ગદર્શન સૂચિકાઓ આપી છે એનું પાલન કરે.